આ તરફ રાજકોટના ભાવનગર રોડ પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા। મહિલાઓએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો। સુવિધા ન મળતા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા હતા। રૂડામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। વાંકાનેર વિધાનસભા અને રૂડા વચ્ચે ગ્રામજનો પીસાઈ રહ્યા છે તેવું તેમણે કહ્યું। વિવિધ માંગણીઓને લઈ મહિલાઓએ વિરોધ કર્યો હતો। મહિકા ગામના લોકો મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા હતા। રાજકોટની ભાગોળે આવેલા મહિગા ગામ પાસેની સોસાયટી અને વિસ્તારના લોકો અહીંયા ભાવનગર રોડ રાજકોટ હાઈવે ચક્કાજામ કર્યો છે। અડધી કલાક સુધી અહીંયા વાહનોના પૈડા થંભાવી દીધા હતા। મહિલાઓ છે રસ્તા ઉપર બેસી ગઈ હતી। ગ્રામજનો છે સોસાયટીના લોકો છે અહીંયા પોતાના સુવિધાના કામો ન થતો હોવાના આક્ષેપને લઈને અહીંયા રસ્તા ઉપર ઉતર્યા હતા। આપણે બહેનો છે તેમની સાથે વાત કરશું, તેમને પૂછશું, બેન શું કહેશો તમે અહીંયા ચક્કાજામ? અમારે ચક્કાજામ કર્યો છે। અમારે તમે આવીને એકદમ જોવો, અમારા રોડ રસ્તા તમે જોવો કે કેવી રીતના અમારે હાલવું, જણ કેવી રીતના નોકરીએ જાય, છોકરા સ્કૂલે કેવી રીતના જાય। ઓલા ભાઈ પડી ગયા છે ને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે। તમે હાલમાં જોવો, આ ભાઈને ફ્રેક્ચર થઈ ગયેલું છે। શું થયું હતું તમને અહીંયા? ગાડી સ્લીપ મારી ગઈ ખાડામાં સ્લીપ મારી ગઈ હતી। છોકરાને લેવા જતો ને ત્યાં ઢોલ નગારા સાથે વિરોધ કરવામાં આવ્યો છે। ઢોલ વગાડવામાં આવી રહ્યા છે, ઢોલી પણ પહોંચ્યા છે તંત્રને જગાડવા માટે। તંત્રના બહેરા કાન છે તેના સુધી આ લોકોનો અવાજ પહોંચે એટલા માટે અહીંયા મોટા પ્રમાણની અંદર બહેનો છે, સોસાયટીના લોકો છે એ રસ્તા ઉપર ઉતર્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે એમનો અધિકાર છે જે પ્રાથમિક સુવિધાનો અધિકાર તંત્ર દ્વારા તેમને આપવામાં આવે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।